કેટલું મસ્ત માહોલ છે. બેટા મમ્મીને થેન્ક યુ છે આ વિચારવા માટે. આ વિચારવું એ બી બહુ મોટી વાત છે. ચાલો સાંભળો, આજે ખૂબ સુંદર માહોલ, મજાનો દિવસ છે. આજે આપણે સુંદર મજાનું ભોજન લઈ રહ્યા છે, જેના થકી આ અવસર થયો છે. એવા આપણા પતંજલિના પુષ્પાબેન છે, એમના દીકરી 17મો જન્મદિવસ છે. સુંદર મજાનો બધાએ આશીર્વાદ આપવાનો છે. દિલથી બધાએ આપણે આશીર્વાદ આપવાનો છે. એક પછી આપણે આશીર્વાદ આપવાનો છે. વિશેષ કાર્યક્રમમાં જગદીશભાઈ પણ શુભ આશીર્વાદ આપશે. પુષ્પાબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે. પુષ્પાબેન એવા છે કે જેને આપણા પ્રોગ્રામમાં સૌથી પહેલા એનાઉન્સ કરે છે. હું મારી 4 તારીખ હોટલો છોડીને અહીંયા ગામડામાં આવીને તમારી વચ્ચે આવીને બર્થડે સેલિબ્રેટ કરવી બહુ મોટી વાત છે. એટલે ખૂબ જોરદાર સેલિબ્રેશન આપણા બધા તરફથી એકદમ આશીર્વાદ આપો. ખૂબ ભણે, ખૂબ આગળ વધે અને આગળ ભણીને પાછી અહીંયા આવે, તમારી જોડે સેલિબ્રેટ કરે, તમારા વડીલોને સપોર્ટ આપે, સ્વસ્થ રહે, મસ્ત રહે એવા આશીર્વાદ બધા અમારા બધા તરફથી. યજ્ઞ હોમ આપણે કરવો જોઈએ અને એ વસ્તુ અહીંયા થઈ છે. અને તે દિવસે અમને પણ એટલી બધી પોઝિટિવિટી આ જગ્યા જેવી છે કે તમને પોઝિટિવિટી આપે. અહીંયા આવ્યા પછી મન આનંદથી ભરાય છે. કોઈ ચિંતા કે કશું યાદ જ નથી આવતું. એક અમને વધારે પોઝિટિવિટી અહીંયા લાગી છે. અને અશ્વિનભાઈ અને જગદીશભાઈ જેવા જે કાર્ય કરે છે સેવાના, અને આ વખતે તો અમે વિચાર્યું નથી કે કોઈ આટલી સેવા કરશે. હા ઠીક છે, બધી જગ્યાએ ભોજન આપે છે, બધું કરે છે, પણ કેવું કે ત્યાં જઈને આપી આવે કાં તો કોઈના દ્વારા પહોંચાડી દે. પણ તમને સ્વયં એ લોકોએ ગાડી એક રાખી છે તમને લેવા માટે, પાછા મૂકવા પણ આવશે. તો આટલી સેવા તો કોણ કરે? આપણા દીકરા પણ ના કરે. તો તમારે દિલથી આ બંને ભાઈઓને એટલા આશીર્વાદ આપવાના છે કે આ કામને લોકો ખૂબ આગળ લઈ જાય. અને તમે ઈચ્છીએ છીએ કે એક ગામ નહીં, આગળ એ લોકો 10 ગામોના વડીલોને પણ જમાડી શકે, એવી એમની શક્તિ વધે, એમનું સામર્થ્ય વધે, એવા આજના અમારા આશીર્વાદ છે. અને અમે લગભગ છેલ્લા 2 વર્ષથી તો અમે એવું જ કાર્ય કરીએ છીએ કે આવું કંઈક હોય તો અમે વૃદ્ધાશ્રમ છે કે એવું અમે વિચારતા હોય છે. પણ અહીંનો કંઈક માહોલ મને અલગ લાગે. વૃદ્ધાશ્રમમાં તો ત્યાં શું છે, એ લોકો ભાડું લેતા હોય છે, પ્લસ ત્યાં દાની તો બહુ જ હોય છે, એટલે ત્યાં તો જમાડીએ બહુ સારી વાત છે. પણ આવી રીતે એક નાના પાયે શરૂઆત કરી છે અને પ્લસ તમને લેવા આવવાનું, મૂકવા આવવાનું, એ જ વસ્તુ અમને વધારે ટચ કરી ગયું કે આવી રીતે શોધીને લાવવાના માણસોને એ થોડું અઘરું કામ હતું. તો એ કામ અમને ગમ્યું એમનું. અને આટલા છેવાડાના ગામમાં ઘણી જગ્યાએ અમે તો ગામમાં પણ જતા હોય છે, અમે જોઈએ છે કે વડીલો જે છે એ લોકોને ખાવાનું પણ મળતું નથી હોતું, એ લોકોની શરીરની તાકાત પણ એટલી નથી હોતી કે એ લોકો બનાવી શકે. છોકરાઓ હોય છે પણ એ લોકો કમાવા અર્થે એ લોકો બહાર નીકળી ગયા હોય છે, તો એમની ધ્યાન રાખવાવાળું કોઈ નથી. પણ હવે તમને 2 દીકરા એવા મળી ગયા છે ને કે તમારું પૂરેપૂરું ધ્યાન રાખશે. હું એવું ઈચ્છું છું કે મારી દીકરી જે દીકરા છે, મારા જન્મદિવસ છે, તો તમારા બધાના આશીર્વાદ એને મળે
અને એ સારું એક જીવન જીવે એના માટે હું તમને બધાને સારા આશીર્વાદ આપું છું. આજના કાર્યક્રમમાં ખાસ વૃંદા જો છે જન્મદિવસ છે તો વૃંદા આજે બે શબ્દ કહે છે. કેવું લાગે કાર્યક્રમ? મમ્મીનો કેવું લાગ્યું? સરપ્રાઈઝ કેવું લાગ્યું? ભાવ થઈ ગયો. એને મેં કીધું જ નહોતું કે હું તારો જન્મદિવસ ઉજવીશ. મેં એને કીધું હતું કે હું અહીંયા છું નહીં, હું સુરત જતી રહેવાની છું. અને એને તો એવું જ હતું કે મમ્મી સુરત જ છે. આગલા ઘરના છે. એ નહીં કે એની મોટી બેન કહેશે. હા, આવી ચાલો. જાય. અમને મોટિવેટ કરશે. ચાલો. હા, એટલે વૃંદાનું નામ અમારા યાદગીરીમાં રહેશે. સારું, સારું. કારણ કે રવિવારે તો આપણે ઉદઘાટન કરીશું અને આજે ગુરુવારે તો એની બદલે આવી પહેલો જ પહેલો બદલે. સારું, ચાલો. બોલજો. તને કેવું લાગ્યું આ વિચાર કેવો છે? સારો છે? બહુ સારો વિચાર છે. અત્યારે કોઈ એટલું કરતું નથી ત્યારે બધા આટલા બધા લોકોને લાવવું એ બહુ મોટી વાત છે. સારું કામ કર્યું છે. પછી આગળ. વૃંદા વખતે વિશે બોલ, કેવું સરપ્રાઈઝ લાગ્યું? મને એટલો ખબર જ નથી કે મમ્મી અહીંયા છે. એને તો અમે એમ કીધું કે સુરત ગયા છે. પછી એ તો રસ્તામાં અમે તો મંદિરનું કહીને આવ્યા હતા કે મંદિર જવાના છીએ. પછી લઈને આવ્યા તો મંદિર તો રસ્તામાં જતી જ નથી કે ક્યાં જઈએ છે. કીધું જઈએ છે લોકેશન ત્યાં લઈ જાય ત્યાં જશું. આવ્યા તો જોઈને શોધવા લાગી કોણ આવ્યું અહીંયા ક્યાંથી આવી ગયા. બધું ડેકોરેશન કરેલું હતું. એને તો કઈ આઈડિયા જ નથી. જોઈને બસ એ તો રડવા જ લાગી. એની બા છોકરો જન્મે તો રડે તો ખરું જ ને. બહુ સાચી બર્થડે મનાવાય. બરાબર? ચાલો હવે આપણે કેક કાપીશું. આપણે બધા તાળીઓ પાડીશું ને? જોરથી તાળી પાડવાની Happy birthday to you. Happy birthday to you. ફૂલ નાખો બધા, ફૂલ નાખો. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. બધા પછી આમાંથી થોડી બધા મળીને
વાત બહુ કરે આ બાજુ જવાનું નથી મારી વાત સારું લાગે ખાઈ લો ભાવે એવી આવી જાય ને ની આદા હારી છે હા આવો ખૂબ આગળ વધશે બધું જ ખાઈ લે નાના પાસે ચા હારો રોજ બનાવતી રહેતી આવી જાઓ બા અહીંયા સોરી એક અહીંયા બેસશે અશ્વિનભાઈ પપ્પાને પપ્પા આવજો અહીંયા આવી બાકી છે ફોટો પાડ અરે લઈ લો અશ્વિનભાઈ ના પપ્પા છે હા ખબર છે